આજે મારે તમને લોકોને વાત કરવી છે કોફીની. ઘણા લોકોને ઓછો વિચાર આવે છે કોફી એક્સપોર્ટ વિશે. સારું એવું પ્રોડક્ટ છે, સારી એવી કહેવાય કે એની માર્કેટમાં ડિમાન્ડ છે. તો આજે કોફી વિશે થોડુંક આપણે જાણીએ. પહેલાં તો 2024ની વાત કરીએ કેટલું એક્સપોર્ટ થયું છે. 1.68 બિલિયન યુએસડીનું એનું લાસ્ટ 24નું એક્સપોર્ટ છે. સાથે ઇન્ડિયા છે 7 લાર્જેસ્ટ પ્રોડ્યુસર કન્ટ્રીઝ છે. વાત કરીએ તો 2024માં ગ્રોથ રેટની 45%નો ગ્રોથ રેટ મળ્યો હતો. ઇન્ડિયાના ટોટલ પ્રોડક્શનનું 75% એક્સપોર્ટ જ થઈ જાય છે. એટલે વિચાર કરો તમે કે કેટલી વર્લ્ડમાં તેની ડિમાન્ડ છે. આગળ વાત કરીએ તો 4 લાખ ટન દર વર્ષે એક્સપોર્ટ થાય છે. હવે તો એની કહેવાય કે ડિમાન્ડ વધી ગઈ છે, એટલે સારું એવું એક્સપોર્ટ થાય છે. સૌથી વધારે રિબુસ્ટા કોફીની આઇટમ્સ છે, જે એનો પ્રકાર છે એ એક્સપોર્ટ થાય છે. સાથે એના ડિમાન્ડિંગ કન્ટ્રીની વાતચીત આપણે આગળ કરીએ તો તેમાં આવશે ઇટલી આવશે, જર્મની આવશે, રશિયા આવશે, ટર્કી પણ છે, બહેરીન પણ છે, સાથે સાથે ગલ્ફના પણ કન્ટ્રીઝ આવી જાય છે. ટોપ સ્ટેટની વાત કરીએ કે ક્યાંથી આપણને સારી એવી માત્રામાં કોફીનું કહેવાય કે પ્રોડક્શન કરે છે, કયા એવા સ્ટેટ છે ઇન્ડિયાના. તો ટોપ સ્ટેટ ઇન્ડિયાની વાત કરીએ તો એમાં કર્ણાટક સૌથી વધારે 71% ઇન્ડિયાનું જે કહેવાય કે કોફી પ્રોડક્શન સ્ટેટ છે. હવે આ વસ્તુ આખી અલગ છે. કોફીનું જો એક્સપોર્ટ જો તમે વિચારી રહ્યા હોય તો સારી એવી પ્રોડક્ટ છે. આમાં જરૂર શું પડશે તો સારા એવા નોલેજની, ને સાથે સાથે ડોક્યુમેન્ટ પણ આમાં એવા ઓછા છે. કેમ કે આ વસ્તુ જે કોફી છે આઇટમ છે બહુ ખૂબ જ ઓછા લોકો એક્સપોર્ટ કરે છે. એની વર્લ્ડમાં ડિમાન્ડ પણ છે, પણ આપણે ફ્રૂટ વેજીટેબલ છે, એગ્રો પ્રોડક્ટ છે, એમાંથી ઊંચા જ નથી આવતા. આવી બધી પ્રોડક્ટ છે એ એક્સપોર્ટ કરો, સારો એવો પ્રોફિટ પણ છે આમાં, ને સારી એવી ડિમાન્ડ પણ છે. એટલે આવી બધી પ્રોડક્ટને આગળ લઈને વધો એટલે તમારું એક્સપોર્ટ પણ વધશે અને સારી એવી તમને કહેવાય કે પ્રોફિટ માર્જિન ને સાથે તમે આગળ પણ વધશો. થેન્ક યુ.